તથા અહીં ઉપસ્થિત વડીલો, મારા વહાલા ભાઈ બહેનો અને બાળકોને આ કાલાણી હેમાલીના છત નમન. શબ્દ એક શોધો તો સરિતા નીકળે, કૂવો ખોદો તો સરિતા નીકળે, કૂવો ખોદો તો સરિતા નીકળે. અજબ તાસીર છે આ ભારત ભૂમિની, મહાભારત વાવો ને ગીતા નીકળે, મહાભારત વાવો ને ગીતા નીકળે. દીકરો દીકરી એક સમાન, દીકરીને બચાવો અને ભણાવો, કારણ કે દીકરી નથી સાપનો ભારો, તે તો છે તુલસીનો ક્યારો. તેના થકી ચાલે સંસાર ન્યારો, સ્ત્રી ભ્રૂણ હત્યા કરીને બાંધો પાપનો ભારો. હતો એવો એ સુખી સંસારો, સ્ત્રી ભ્રૂણ હત્યા કરી આવ્યો દુઃખનો વારો. દીકરી એક માં, બહેન અને પત્ની હોય છે. ચાલો આપણે આપણા ઈષ્ટદેવને યાદ કરીએ, જેમ કે રાધા કૃષ્ણ, સીતારામ વગેરે. ભગવાન પણ નારી તું નારાયણનું ગાન ગાય છે, તો સમાજના હજી સ્ત્રી ભ્રૂણ હત્યા કરનારાને કેમ નથી ભાન? ચાલો આપણે શહીદોને યાદ કરીએ, જેમ કે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, સુભાષચંદ્ર બોઝ, શ્યામજી કૃષ્ણ વર્મા, સરદાર, મેડમ કામા, ઝાંસીની રાણી. આ લોકોને જન્મ આપનાર પણ એક કોઈની દીકરી જ હતી. દીકરી વગરનું ઘર એ આત્મા વગરના શરીર જેવું લાગે છે. હે માં, એક પુત્ર માટે એક માસૂમ પુત્રીનો બલિ આપવો એ કેટલી હદ સુધી યોગ્ય છે? દીકરી તો વહાલનો દરિયો કહેવાય. દીકરી માતા પિતા, દાદા દાદી, ભાઈ બહેન સૌને સ્નેહના બંધનમાં બાંધે છે. એટલે જ દીકરીની વિદાય વેળાએ સૌની આંખોમાંથી આંસુની ધાર વહે છે. જો દીકરો પિતાનું રૂપ છે તો દીકરી પિતાનું સ્વરૂપ છે. જો દીકરો પિતાનું હૃદય છે તો દીકરી પિતાનું હૈયું છે. દીકરી તો રૂડી સમાજની મૂડી, દીકરી વિનાની જિંદગી અધૂરી. જય ભારત અસ્તુ.